મિત્રો નમસ્કાર। આજે ફરી પાછા આપણે યુટ્યુબના માધ્યમથી મળીએ છીએ। સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ નંબર 19 ભારત લોકજીવન। મિત્રો, સ્લાઇડમાં નીચે યુટ્યુબ ચેનલ એડ્રેસ આપેલું છે, પાઠક મધુસૂદન। તેને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો તમારા મિત્રોને। આ યુટ્યુબ ચેનલ એડ્રેસ છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં। લાઈક અને શેર પણ તમારા મિત્રોને કરજો। હવે આપણે પ્રકરણ 19 ભારત લોકજીવન એના વિશે ચર્ચા કરીશું। આપણે બધા ગૌરવશાળી છીએ કે આપણો જન્મ ભારતમાં થયો છે। આપણો દેશ એશિયા ખંડની પશ્ચિમે આવેલો દેશ છે, જેને મુખ્ય 3 ઋતુઓ શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ તથા તેને અંતર્ગત પરંપરાગત એવી ઋતુઓની ભેટ મળી છે। ભારત આબોહવા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતાભર્યો દેશ છે મિત્રો। તેથી તેમાં વસતા લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારોમાં ઘણી જ ભિન્નતા જોવા મળે છે। આમ ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે। મિત્રો, માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે। ખોરાક ઉપર અને પહેરવેશ ઉપર કઈ રીતે એ જોઈએ? જેમ કે દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક ભાત તથા માછલા છે। પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતમાં મુખ્ય પાક ઘઉં છે, તેથી આ પ્રદેશના લોકો મુખ્ય ખોરાક તરીકે ઘઉં તથા તેની બનાવટનો ઉપયોગ કરે છે। આવી જ રીતે પહેરવેશમાં પણ ભૌગોલિક તેમજ આબોહવાની સ્પષ્ટ અસર જોવા મળે છે। જેમ ખોરાકમાં જોવા મળે છે એમ પહેરવેશમાં જોવા મળે છે। ઠંડા તેમજ પહાડી પ્રદેશમાં વસતા લોકોનો પહેરવેશ ઊની તેમજ સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો હોય છે। તેવી જ રીતે જે પ્રદેશમાં બારેમાસ તાપમાન વધુ અનુભવાય ત્યાંના લોકોનો પહેરવેશ આછા રંગવાળા સૂતરાઓ તેમજ ખુલતા કપડાં હોય છે। આમ વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુષો પેન્ટ શર્ટ તથા સ્ત્રીઓ સલવાર અને કમીજ પહેરે છે। મિત્રો, હવે આપણે લોકજીવનની દ્રષ્ટિએ ભારતના જે 4 વિભાગ પાડ્યા છે તેની ચર્ચા કરીશું। તો નેક્સ્ટ સ્લાઇડ। લોકજીવનની દ્રષ્ટિએ ભારતના 4 વિભાગ જે તમે સામે સ્ક્રીન ઉપર જોઈ શકો છો: પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત। આમ હવે આપણે જે તે પ્રદેશના લોકોનું લોકજીવન સમજવાનો પ્રયત્ન કરીશું। ઉપર લખ્યું છે ને લોકજીવન, પશ્ચિમ ભારતનું કેવું છે, ઉત્તર ભારતનું કેવું છે, એ રીતે આપણે એક પછી એક ચર્ચા કરતા જઈશું। પહેલાં આપણે પશ્ચિમ ભારતના લોકજીવનની વાત કરીએ છીએ, જે સ્લાઇડમાં ઉપર પેલું આપ્યું છે। નેક્સ્ટ સ્લાઇડમાં એ તમને બતાવશે લોકજીવન પશ્ચિમ ભારત। ખોરાક, પોશાક, રહેઠાણ, ભાષા, તહેવારો, ઉત્સવો અને મેળા। એટલે આ જે પશ્ચિમ ભારતનું લોકજીવન છે એમાં એના ખોરાક વિશે, પહેરવેશ વિશે, રહેઠાણ વિશે આ બધી માહિતી આપવામાં આવી છે। આપણે ટૂંકમાં એ જોઈશું મિત્રો। તો પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક, તો એમાં આપણે જોઈએ મિત્રો, ખાસ યાદ રાખજો
ખાલી જગ્યાને એક એક વાક્ય તરીકે તમને આ ખૂબ ઉપયોગમાં આવશે. પશ્ચિમ ભારતના રાજ્યોમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગોવા વગેરે છે. તથા દીવ, દમણ, દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ આમાં સમાવેશ થાય છે. હવે ખોરાક જોઈએ. રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી તથા દાળ બાટી છે. રાજસ્થાની લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે. જ્યારે ગુજરાતના લોકોનો મુખ્યત્વે ખોરાક રોટલી, ભાખરી, શાક, દાળ ભાત, ખીચડી અને કઢી છે. ખમણ ગાંઠિયા ગુજરાતમાં ફરસાણ તરીકે વધુ ખવાય છે. જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે. જુઓ, ખાલી જગ્યા તરીકે ગુજરાતની જાણીતી મીઠાઈ જલેબી. હવે મધ્યપ્રદેશની વાત કરી છે. એમાં મુખ્યત્વે રોટલી, શાક, દાળ ભાત વગેરે ખવાય છે. મહારાષ્ટ્રના લોકોની વાત હવે કરીએ છીએ. મહારાષ્ટ્રના લોકોને સેવ ઉસળ પ્રિય છે. ગુજરાત, મહારાષ્ટ્ર તથા ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલા છે. ફરીવાર ધ્યાન આપજો, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા એના દરિયા કિનારે જે લોકો વસે છે એના ખોરાકની વાત કરી છે. ભાત અને માછલા છે. ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે. તેથી તેણે વેપાર કરવા દૂર દેશના પ્રદેશો સુધી જવું પડતું. આથી કેટલાક દિવસ ન બગડે તેવા નાસ્તા ગુજરાતીઓમાં પ્રચલિત છે, જેવા કે થેપલા, ગાંઠિયા, સૂકી કચોરી, ખાખરા વગેરે. હવે આપણે પહેરવેશની વાત કરીશું. પશ્ચિમ ભારતના લોકોનો પહેરવેશ. અત્યારે આપણે પશ્ચિમ ભારતની જ વાત કરીએ છીએ મિત્રો. રાજસ્થાન રણ પ્રદેશ તથા સૂકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે. તેની ક્ષતિપૂર્તિ તેમણે રંગબેરંગી પહેરવેશ દ્વારા નક્કી કરી છે. સામાન્ય રીતે પુરુષો ધોતિયું, અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરે છે અને સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો તથા ઓઢણી ઓઢે છે. ગુજરાતના લોકોનો પરંપરાગત પહેરવેશ પુરુષો ધોતિયું, જબ્ભો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. જ્યારે મહારાષ્ટ્રની વાત આપણે કરીએ તો મહારાષ્ટ્રના પુરુષોનો પણ પરંપરાગત પહેરવેશ ધોતિયું તથા પહેરણ છે તથા માથે ટોપી કે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ મહારાષ્ટ્રીયન ઢબે સાડી પહેરે છે. હવે આપણે રહેઠાણની વાત કરીએ મિત્રો. રાજસ્થાનમાં રણ પ્રદેશના કારણે પ્રમાણમાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગના મકાનો ધાબાવાળા હોય છે. રાજસ્થાનમાં ગ્રામીણ વિસ્તારના લોકો ઘાસ માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. ગુજરાતના શહેરમાં વસતા લોકો ઈંટ અને સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાનમાં રહે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવામાં પણ શહેરના લોકો પાકા તથા સુવિધાવાળા મકાનોમાં રહે છે, જ્યારે દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતી વનવાસી પ્રજા છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે. કોંકણ પ્રદેશમાં વધારે વરસાદના કારણે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો આપણને જોવા મળે છે. હવે આપણે ભાષાની વાત કરીએ. ખોરાક જોયો, પહેરવેશની વાત કરી, રહેઠાણની વાત કરી. હવે ભાષા. રાજસ્થાનના લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે, જ્યારે મારવાડમાં મારવાડી બોલી બોલાય છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. કચ્છ પ્રદેશમાં કચ્છી બોલી બોલાય છે. મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે, જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠી. ગોવાની ભાષા કોંકણી છે. જો આ ખાસ યાદ રાખજો. દરેક રાજ્યોમાં વિસ્તારો પ્રમાણે કેટલીક પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે. હવે તહેવારો અને
ઉત્સવની વાત કરીએ. મહાકવિ કાલિદાસે કહ્યું છે મિત્રો, મનુષ્ય ઉત્સવ પ્રિય છે. ભારતના લોકો અનેક ઉત્સવો તથા તહેવારો ઉજવે છે. રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે. રાજસ્થાનમાં હોળી તથા ગણગૌરનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. જો મિત્રો કયા પ્રદેશમાં કયો તહેવાર પ્રખ્યાત છે આ પેરેગ્રાફમાંથી તમને મળી રહેશે, એટલે આમાં ખાસ ધ્યાન આપજો. રાજસ્થાનના કુંમર, કચ્છી ઘોડી, કાલબેલિયા જેવા લોકનૃત્યો ખૂબ જાણીતા છે. જ્યારે ગુજરાત રાસ ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે. ગુજરાતના રાસ ગરબા આખા વિશ્વમાં જાણીતા છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જાણીતું છે, આ પણ ખાસ યાદ રાખજો. મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં શિવરાત્રિનો તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જ્યારે પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતિ, પતેતી, ચેટીચાંદ, બુદ્ધ જયંતિ આ બધા તહેવારો ઉજવે છે. હવે મેળાની વાત છે. કાર્તિક પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં પુષ્કર અને ગુજરાતના સિદ્ધપુરના મેળા જાણીતા છે. જો પુષ્કર મેળો ક્યાંનો? રાજસ્થાન. ગુજરાતમાં ધોળકા તાલુકામાં વૌઠા પાસે ગધેડાની લે વેચ માટે જાણીતો મેળો ભરાય છે. આ એક યાદ રાખજો. થાનગઢ પાસે તરણેતરનો મેળો, જૂનાગઢમાં ભવનાથનો મેળો તથા ડાંગમાં ડાંગ દરબાર વગેરે ગુજરાતના જાણીતા મેળા છે. આ બાબત ધોરણ 10માં પણ મિત્રો આવે છે ભણવાની, એટલે એ રીતે પણ તમે યાદ રાખજો. મધ્યપ્રદેશનું ઉજ્જૈન, મહારાષ્ટ્રનું નાસિક કુંભ અર્ધકુંભ મેળા માટે અને ગોવા કાર્નિવલ માટે જાણીતું છે. ત્યાર પછી બીજો મુદ્દો આપણે લઈએ છીએ લોકજીવન ઉત્તર ભારત. નેક્સ્ટ સ્લાઇડ. લોકજીવન ઉત્તર ભારત, એમાં પણ ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, તહેવાર અને મેળા આ બધી બાબત આમાં આવશે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી, જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. પંજાબ એ મૂળ 5 નદીઓનો પ્રદેશ છે મિત્રો. જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે. જો પૃથ્વી પરનું સ્વર્ગ જમ્મુ કાશ્મીર. ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે. દેવભૂમિ ઉત્તરાખંડને એ રીતે ઓળખવામાં આવે છે. હિમાચલ પ્રદેશ પણ પર્વતીય વિસ્તારવાળો પ્રદેશ છે. હવે આપણે ખોરાકની વાત કરીએ. પંજાબ, હરિયાણામાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટી તથા જાત જાતના પરોઠાનો ઉપયોગ પંજાબી લોકો છૂટથી કરે છે. પનીર મિશ્રિત શાક પંજાબીઓની આગવી પસંદગી છે. લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે. જો લસ્સી આપણે પણ અહીંયા પીએ છીએ, પણ એ પંજાબનું જાણીતું પીણું છે લસ્સી. જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત તથા માંસ અને મચ્છી છે. હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો પણ ભાત, કઠોળ તથા માંસનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી અને દાળ ભાત શાક છે. હવે પહેરવેશની વાત કરીએ મિત્રો. પંજાબ, હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે. સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે. પુરુષો પણ વિશેષ જબ્બો અને ખુલતી સલવાર પહેરે છે.
પુરુષો મોટા ભાગે માથે પંજાબી પાઘડી પહેરે છે. કેટલાક લોકો ઝભ્ભા ઉપર ભરત ભરેલ કોટી પહેરે છે. કાશ્મીરના લોકો સામાન્ય રીતે કાશ્મીરી ડ્રેસ તરીકે ઓળખાતો ડ્રેસ પહેરે છે અને શિયાળામાં આખું શરીર ઢંકાય તેવો પહેરવેશ પહેરે છે. હિમાચલ તથા ઉત્તરાખંડનો પહેરવેશ જમ્મુ કાશ્મીરના લોકોના પહેરવેશને મળતો જ આવે છે. મિત્રો, પુરુષો માથે વિશિષ્ટ ગઢવાળી ટોપી તથા સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી, પહેરણ તથા માથે ગમછો બાંધે છે. સ્ત્રીઓ સાડી, કબજો અને ચણિયો પહેરે છે. રહેઠાણ. તો રહેઠાણમાં જોઈએ તો પંજાબ, હરિયાણામાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગે ધાબાવાળા મકાનો હોય છે. શહેરના લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા મકાનમાં રહે છે. જમ્મુ કાશ્મીરના મકાનની બનાવટમાં લાકડાનો ઉપયોગ વધારે થાય છે. હિમાચલ તથા ઉત્તરાખંડમાં 2 માળવાળા મકાનોમાં લોકો રહે છે. નીચે પશુ બાંધે છે, જેથી ઉપરના માળની લાકડાની બનાવેલી ફર્શ એકંદરે ગરમ રહે છે. હિમવર્ષા થાય ત્યારે એ રીતે બનાવેલા મકાન ઉપયોગી થાય છે. આ પ્રદેશના મકાનના છાપરા ઢાળવાળા હોય છે. જો શું કામ? એનું કારણ જો અગાઉ આવી ગયું. છાપરામાં નળિયા તરીકે લીસા પથ્થરનો જ ઉપયોગ થાય છે, જેથી મકાન પરનો બરફ સહેલાઈથી સરકી જાય. ઉત્તર પ્રદેશ શહેરના લોકો ઈંટ સિમેન્ટના મકાનોમાં રહે છે. બરોબર. હવે આપણે ભાષાની વાત કરીએ. પંજાબના લોકો પંજાબી, હરિયાણાના લોકો હરિયાણી એટલે હરિયાણવી એમ લખ્યું છે, બોલી બોલે છે, ભાષા બોલે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દુ તથા ઉર્દુ ભાષાનો ઉપયોગ કરે છે. જમ્મુ કાશ્મીરના એની ભાષા ઉર્દુ છે. કાશ્મીરી તથા ડોંગરી પણ ત્યાં બોલાય છે, જ્યારે લદ્દાખમાં લદ્દાખી અને તિબેટિયન ભાષા બોલાય છે. હવે આપણે તહેવારો અને ઉત્સવોની વાત કરીએ. આ બહુ અગત્યનો મુદ્દો છે, ધ્યાન આપજો. પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી લાહિરી છે. ભાંગડા એ પંજાબનું જાણીતું લોકનૃત્ય છે. જમ્મુ કાશ્મીરમાં ઈદ, મોહરમ આ બધા તહેવાર ઉજવાય છે. લદ્દાખમાં હેમિશ, લોસાર વગેરે તહેવાર ઉજવાય છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવવામાં આવે છે. જ્યારે ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી છે. કથક એ ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે, જો યાદ રાખજો. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ આ બધા ઉજવાતા મુખ્ય તહેવારો છે. મેળાની વાત કરીએ. કુલ્લુનો દશેરાનો મેળો એ હિમાચલનો જાણીતો મેળો છે. પંજાબમાં શહીદોનો મેળો ભરાય છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં કુંભ મેળો તથા માઘ મેળો જાણીતા મેળાઓ છે. ઉત્તરાખંડમાં કુંભ તથા અર્ધકુંભ મેળા પ્રખ્યાત છે. તો મિત્રો, અહીંયા ઉત્તર ભારતના લોકજીવનની આપણે વિગતે ચર્ચા કરી. ત્યાર પછી નેક્સ્ટ દક્ષિણ ભારતનું લોકજીવન. એમાં ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા એ બધી આપણે ચર્ચા કરીશું. દક્ષિણ ભારતમાં મુખ્યત્વે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીનો સમાવેશ થાય છે. આ બધું દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારત દ્વીપકલ્પ છે. દક્ષિણ ભારતના તેલંગાણા સિવાયના બધા રાજ્યોને દરિયા કિનારાનો લાભ મળ્યો છે. હવે એનો ખોરાક જોઈએ. દક્ષિણ ભારતના રાજ્યોના ખોરાકમાં મુખ્યત્વે ભાત, માછલી અને કઠોળ હોય છે. દક્ષિણ ભારતની ચોખામાંથી બનેલી વાનગી ઇડલી, ઢોસા, મેંદુવડા આ બધું મુખ્ય છે, જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે. રસમ
ના નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે. દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતળા તરીકે વપરાય છે. હવે પહેરવેશ જોઈએ તો દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનના કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે. પુરુષો લુંગી, પેરણ, ખભે ખેસ અને પ્રસંગોપાત માથે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. કેરળના લોકો લુંગી પહેરે છે, ટૂંકી ધોતી પણ પહેરે છે અને સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પહેરે છે. રહેઠાણ જોઈએ. દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈંટ સિમેન્ટમાં ના મકાનમાં રહે છે. બેંગ્લોર, ચેન્નાઈ આ બધા શહેરો છે. એ શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે. દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડામાં નાળિયેરીના પાનનો ઉપયોગ વિશેષ થાય છે. દક્ષિણ ભારતના ઘરના આંગણે નિત્ય રંગોળી પૂરાય છે. રોજ છે ને એક સમજવા જેવી બાબત. હવે ભાષા. દક્ષિણ ભારતની જે ભાષા છે એમાં દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. આ તહેવારો જોઈએ અને ઉત્સવો જોઈએ. આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય જાણીતું છે. જો આ દરેક નૃત્યોનો જે પરિચય આપ્યો છે આમાં એ 10મા ધોરણમાં પણ આવશે, એટલે આ અત્યારથી જ યાદ રાખતા જજો. કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય? તો કે આંધ્રપ્રદેશ. શિવરાત્રિ, મકર સંક્રાંતિ તથા વૈશાખાનો તહેવાર અહીંયા ઉજવાય છે. કર્ણાટકમાં મૈસૂરમાં દશેરા, ઈદ અને નવરાત્રિના તહેવારો ઉજવાય છે. કથકલી એ કેરળનું નૃત્ય છે. જો આંધ્રપ્રદેશનું કુચીપુડી અને કેરળનું કથકલી. ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રિ આ બધા કેરળના ઉજવાતા મુખ્ય તહેવારો છે. તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ છે. જો આ પેરેગ્રાફ બહુ અગત્યનો છે. નૃત્યો આમાં આપ્યા છે અલગ અલગ. પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. ત્યાર પછી આપણે પૂર્વ ભારતના લોકજીવનનો વાત કરીશું. નેક્સ્ટ સ્લાઇડ. લોકજીવન પૂર્વ ભારત, એનો ખોરાક, એનો પહેરવેશ, એની રહેઠાણ, એની ભાષા, એના તહેવારો અને એમાં મેળા. તો પૂર્વ ભારતની આપણે વાત કરીએ છીએ મિત્રો. પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય આ બધા રાજ્યોનો સમાવેશ થાય છે. તમને પરીક્ષામાં એમ પૂછે કે પૂર્વ ભારતના રાજ્યો ક્યાં ક્યાં છે, તો આ બધા રાજ્યોના નામ તમારે લખવા પડે. પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળને દરિયા કિનારાનો લાભ મળ્યો છે. ખોરાક જોઈએ હવે પૂર્વ ભારતના લોકોમાં. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના લોકો રોટલી, શાક અને શાકભાજીનો ખોરાક લે છે, પણ ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે છે. પર્વતીય વિસ્તારવાળા લોકોનો મુખ્ય ખોરાક ભાત છે. આ ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ પણ આ લોકો ખોરાકમાં કરે છે. રસગુલ્લા અને સંદેશ બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ છે. જો બંગાળી લોકોની પ્રિય મીઠાઈ કઈ છે તો આમાં નામ આપ્યા છે જો, બરોબર? તો એ ધ્યાન આપજો. બહુ વિકલ્પોની અંદર પણ આ પૂછાઈ શકે. હવે પહેરવેશ. બિહારના લોકો પુરુષો ધોતિયું, જબ્બો, ખભે ખેસ અને માથે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે. ઝારખંડ, અસમ, ઓડિશાના લોકોના પહેરવેશના
મોટા ભાગે તફાવત જોવા મળતો નથી, લગભગ મળતો આવે છે. બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે. પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી જભ્ભો પહેરે છે. હવે રહેઠાણ જોઈએ. મેદાની પ્રદેશમાં રાજ્યોમાં લોકો ઈંટ સિમેન્ટના પાકા મકાનોમાં રહે છે. પર્વતીય વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં લાકડા અને વાંસનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. વરસાદવાળા પ્રદેશમાં વધારે વરસાદ, છાપરા વધારે ઢાળવાળા હોય છે. બંગાળના ઘરના પાછલા ભાગમાં પુકુર એટલે નાનકડું તળાવ રાખવામાં આવે છે, જેમાં માછલાનો ઉછેર કરવામાં આવે છે અને આ માછલા રોજબરોજના ખોરાક તરીકે ઉપયોગી છે. હવે એની ભાષા ઝારખંડ, છત્તીસગઢ અને બિહાર, આમાં મુખ્ય હિન્દી ભાષા બોલાય છે. ઝારખંડમાં તે, છત્તીસગઢમાં તે અને બિહારમાં તે. મૈથિલી, ભોજપુરી, માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે. અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા અને પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે. મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે. ત્યાં આવેલા પહાડોના નામ પણ ગારો અને ખાસી છે. મિઝોરમમાં મિઝો બોલીનો ઉપયોગ થાય છે. હવે મિત્રો, છેલ્લો મુદ્દો લઈએ અને પછી એ માહિતી પૂર્ણ કરીએ. ઉત્સવ અને તહેવારો. અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિશી નૃત્ય જાણીતું છે. જુઓ, પાછા અહીંયા નૃત્યો આવ્યા. મેં તમને અગાઉ પણ કીધું હતું કે 10મા ધોરણમાં આ ઉપયોગી છે. જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અષાઢી બીજ, અષાઢી બીજની જે રથયાત્રા હોય છે ને, આપણે અહીંયા અમદાવાદમાં મોટી રથયાત્રા નીકળે છે, ભાવનગરમાં પણ નીકળે છે. બિહારમાં છઠ, ભૈયા દૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારો ભવ્ય રીતે ઉજવાય છે. આમ દરેક રાજ્યને પોતાના પ્રાદેશિક તહેવારો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. મિત્રો, ખાસ યાદ રાખજો. અને એથી ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે. ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઉજવાય છે. તો મિત્રો, અહીંયા એ બાબત આપણે પૂર્ણ કરી અને છેલ્લે જે આટલું જાણવું ગમશે એ મુદ્દો લઈ અને પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીશું. ભારતમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ પાકતા તેલીબિયામાંથી મળતું તેલ જે તે પ્રદેશના લોકો ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લે છે. જેમ કે આપણે આ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સિંગ તેલ પ્રખ્યાત છે. સમગ્ર ઉત્તર ભારતની વાત કરીએ તો ત્યાં સરસ્યું તેલ, અને દક્ષિણ ભારતની વાત કરીએ તો ત્યાં કોપરેલ, કેરળ ને બધું આવે ને દક્ષિણ ભારતમાં, એ લોકો કોપરેલનો ઉપયોગ વધારે કરે છે. આપણે જોઈએ ને, કેરળમાં નાળિયેરીના બગીચા આવેલા છે, એ કોપરેલ તેલનો ઉપયોગ ત્યાં વધારે થાય છે. તો મિત્રો, એની સાથે આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જે મેં તમને હમણાં વાત કરી હતી, ખાલી જગ્યાને એક એક વાક્ય, એ ખૂબ ઉપયોગી થશે આ પાઠમાંથી, અને એ જ વધારે તમને પૂછાશે. બરાબર? તો એ ખાસ યાદ રાખજો. બહુ વિકલ્પોમાં આમાંથી ઘણું બધું આવી શકે એમ છે, તો એ પણ જોઈ લેજો. સ્વાધ્યાયમાં જે બહુ વિકલ્પો આપ્યા છે, માઘ મેળો ક્યાં ભરાય છે, ગોવામાં કઈ ભાષા બોલાય છે, જે આપણે કોંકણીની વાત કરી હતી, અબ કડ એમાં કોંકણી એનો સાચો જવાબ. તો આ બધું તમારે તૈયાર કરવાનું છે. અહીંયા આ સ્લાઇડમાં જે માહિતી આપી છે એ બહુ બારીકાઈથી ધ્યાનથી જોશો અને સાંભળશો, એટલે હું એમ માનું છું કે તમને ખાસ યાદ રહી જશે. અહીંયા આ આખો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. બહુ ટૂંકી રીતે શોર્ટમાં પાઠ મેં તમારી સામે મૂક્યો છે. હવે જવાબદારી તમારી છે કે વારે વારે જોઈ અને એ સતત તૈયાર કરતા રહેવું. તો ધન્યવાદ. અહીંયા આ માહિતી હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ ફરીવાર જ્યારે મળશું ત્યારે બીજી કોઈ માહિતી સાથે આપણે ભેગા થઈશું. ધન્યવાદ.